તીર્થંકરોના મુખપાલજી વહેતી રમણ સરસરી ગણધર ટણી વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને પાપી તણા દુઃખ પાપની નિવારતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય જની રમલમતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય જની રમલમતી। અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણે સૌના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના ગુરુની માયા પૂજ્યવરા મુક્ત લીલંબાઈમાં સતીજીના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે આગમોની પ્રરૂપના કરી આ આગમવાણી ભવસાગરમાં ડૂબતા જીવો માટે તારનારી નાવ સમાન છે। મારા તમારા આત્માએ એવા એટલા બધા ભવો કર્યા છે જ્યાં આપણને જીનવાણી ન મળી હોય એવા અનેક ભવો કર્યા છે। આ ભવમાં મળી છે એમ તો કેટલાક ભવોમાં પણ મળી હશે, પરંતુ વધારે ભવો કેવા થયા હશે કે જ્યાં આપણને જીનેશ્વરનું સાનિધ્ય ના મળ્યું હોય, જીનવાણી સાંભળવા ન મળી હોય। અરે આપણે પણ એવી અપરિપક્વ અવસ્થામાં હોઈએ કે જ્યાં ઇન્દ્રિયો સંપૂર્ણ ના મળી હોય, જ્યાં વિચારવા માટે મન ના મળ્યું હોય, સમજવાની તાકાત ના હોય, આવા કેટલા ભવો કર્યા હશે। વધારે ભવો કયા હશે? જીનવાણી યુક્ત આપણા ભવો વધારે કે જીનવાણી વિનાના? જીનવાણી વિનાના ભવો વધારે થયા। અગર આ જન્મમાં જીનવાણી સાંભળવા મળી ગઈ પછી શું? મળ્યા પછી અરે અનંત ભવો જાય ત્યારે માનો કે અમુક વાર આપણને જીનવાણી મળી હોય, પરંતુ મળ્યા પછી એમનો સદુપયોગ ના થાય, એમના પ્રમાણમાં આપણું આચરણ ન બને તો જીનવાણી મળે યા ન મળે શું ફરક પડે? આપણા આગમ ગ્રંથોમાં
જેને આપણે નિર્ગ્રંથ પ્રવચન કહીએ છીએ, એમાં બતાવ્યું છે કે 4 કસાયો એના નુકસાનો શું હોય. 4 કસાયો એમના ફાયદાઓ નહીં, નુકસાન બતાવ્યા છે. શ્રી 10 વૈકાલિક સૂત્ર એમાં બતાવ્યું, કોહો પી પણાસે, માણો વિનય નાશણો, માયા મિત્તાણી નાશઈ, લોહો સવ વિનાશણો. શું કહ્યું? ક્રોધ પ્રીતિનો નાશ કરે. પ્રીતિ એટલે પરસ્પરના પ્રેમ સંબંધો. એકવાર ક્રોધ આવે એટલે સંબંધોમાં થોડી તિરાડ પડવા માંડે. 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર, અને વારંવાર એ જ દશા હોય તો અંતે શું થાય? સંબંધો પૂર્ણ થઈ જાય. તો કોહો પી પણાસે, માણો વિનય નાશણો. અભિમાન એ વિનય ગુણનો ઘાત કરે. માયા મિત્તાણી નાશઈ, માયા કપટ એ મિત્રતાનો નાશ કરે. અને લોહો સર્વ વિનાશણો, લોભ સ્વનો નાશ કરે, સર્વસ્વનો નાશ કરે. આપણે આજે આવા લોભને જોવો છે. આપણા રત્નાકર આચાર્ય કહી રહ્યા છે, હું ક્રોધ અગ્નિ બનો વળિલો ગળ્યો માન રૂપી અજગરે, હું કેમ કરી જાઉં, મન મારું માં જાળમાં મોહન મહામુંજાય છે. ચડી 4 ચોરો હાથમાં, ચેતન ઘણો ચગડાય છે. ચડી 4 ચોરો હાથમાં, ચેતન ઘણો ચગડાય છે. ચેતન એટલે આપણો આત્મા. આ 4 ચોરોના કારણે, 4 કસાયોના કારણે એવો તો ચગડાઈ ગયો છે. મતલબ કે આત્મા એના ગુણોથી જે વિકસિત થવો જોઈએ એ વિકાસ પામવાને બદલે એમની પ્રગતિ નહીં, અવનતિ થઈ રહી છે. કોણ કરે છે અવનતિ? ક્રોધ, માન, માયા અને લોભ આપણે જ કરીએ છીએ. કોણ કરાવે છે? કરાવે કોણ? અરે કરાવનાર કદાચ કોઈ નિમિત્ત મળી પણ જાય, પણ આપણે કરવો શા માટે? આપણે શું કામ એમાં ભળી જવું? તો અહીં તો આચાર્ય શ્રી કહે છે, વળી લોભ સર્પ ડસ્યો મને. લોભને સર્પની ઉપમા આપવામાં આવી છે. સર્પમાં શું હોય? ઝેર હોય. સર્પ કરડી ન જાય એમના માટે સજાગતા શા માટે રાખવાની? એનું ઝેર ચડી જાય, અને ઝેર ચડે તો માનવ મૃત્યુને શરણ થઈ જાય. અમે વેરાવળ ચોમાસું ગયા, ત્યાં એક અનુભવી ડૉક્ટર હતા, નાનુભાઈ. એમણે એકવાર વાત કરી, કંઈ વાંચણીમાં વાત આવી હતી, અને એમણે કહ્યું કે મા સતીજી, સર્પ જેને કરડે
અનુભવી ડોક્ટરની વાત છે. સર્પ જેને કરડે એનું મૃત્યુ બહુ શાંતિથી થાય. શું કહ્યું? એમનું મૃત્યુ બહુ શાંતિથી થાય. એમને મરણ સમયની વેદના ભોગવવી ના પડે. મરણની વેદના હોય કે ના હોય? હે તો પેલા ડોક્ટર કહે છે કે મરણ સમયે જે વેદનાઓ થતી હોય, ઘણા લોકો કહેતા હોય મને તો હજી બહુ એવા કોઈ મૃત્યુ પામતા વ્યક્તિઓને જોવાનો સમય આવ્યો નથી, પરંતુ એમ કહેતા હોય એમની બધી નાડીઓ તૂટતી હોય, અંદરમાં એમને ખૂબ પીડા થતી હોય, શરીરમાંથી પ્રાણ નીકળવાના હોય, ત્યારે એ અનંતી વેદનાને ભોગવતા હોય. તો પેલા ડોક્ટરનું અનુમાન એવું છે, એમનું કહેવાનું એવું હતું કે જેને સર્પ કરડે એનું મૃત્યુ શાંતિથી થાય. શું કામ? કે એમના શરીરમાં નસે નસમાં ઝેર ચડવા લાગે. શું થાય? જે સર્પ કરડ્યો હોય એ ઝેરી હોય અને એનું ઝેર આખા શરીરમાં વ્યાપી જાય એટલે એમના બધા જ અવયવો ડેમેજ થવા માંડે. શું થવા માંડે? બધા જ અવયવો, અંદરના બધા જ ઓર્ગન્સ કેવા થઈ જાય? ડેમેજ થઈ જાય. અને એ ડેમેજ થવાના કારણે એ બેભાન જેવા થઈ જાય, અને બેભાન વ્યક્તિને વેદનાની પણ ખબર ના પડે. તો આવું મૃત્યુ સારું કે નહીં? હે સારું કે નહીં? વેદના ના થાય, મરણની વેદના ભોગવવી ના પડે અને શાંતિથી મજાના મૃત્યુ પામીએ. હે પણ તે વખતે પણ જ્ઞાની કહે છે સજાગતા બહુ જરૂરી છે. શું? સજાગતા એટલે ચૈતન્ય પૂર્વકની આપણી વેદના. વેદના થતી વખતે અગર ચેતના જીવંત હોય, શું હોય? આપણી ચેતના જીવંત હોય અને વેદનામાં સંભાવ રહે તો આપણા કર્મોનો પણ ક્ષય થાય. અને પેલામાં શું થાય? માત્ર જીવનનો ક્ષય થાય. જીવનમાંથી મૃત્યુ પામી જવાય, પણ એમની ચેતના ત્યારે સાવ ડેમેજ થઈ ગઈ હોય. મારે તો એ કહેવું છે કે રત્નાકર આચાર્ય લોભને સર્પની માં આપે છે. કોને? કારણ કે લોભ પણ એવો છુપો રુસ્તમ છે, ખબર ન પડે આમાંથી કોનામાં લોભ છે. પડે? હે લોભને જાણી શકાય? એ કોઈ પણ ક્રિયા અનુષ્ઠાન કોઈ વાત કરે એના પરથી કદાચ અનુમાન બાંધી શકાય, પણ સભામાં આવી ગયા, કલાક બેસી ગયા અને તમારા ઘરે ચાલ્યા જાઓ, અમને શું ખબર પડે કે તમને પોતાને શું ખબર પડે કે મારામાં લોભ કેટલો છે? પડે? લોભ કેવો છે? છુપ્પો રુસ્તમ. હે એને કોઈ જાણી ન શકે. બરાબર આવી જ વાત છે પેલા સર્પની કે જે ઝેરને ઓકી દે એ પોતે પણ નિર્માલ્ય થઈ જાય. ઝેર જ્યારે નીકળી જાય ત્યારે સર્પ પણ નિર્માલ્ય થઈ જાય, અને જેમનામાં ઝેર રેડ્યું એ વ્યક્તિ સાવ ભાનરહિત થઈ જાય. જ્ઞાનીઓ કહે છે લોભની સંજ્ઞા કેવી છે? આ સર્પના ઝેર જેવી છે, અને એટલે જ સર્પની એમને ઉપમા આપવામાં આવી છે. આપણા શાસ્ત્રોમાં લોભના કેટલા ઉદાહરણો મળે? હે કેટલા બધા ઉદાહરણો મળે.
મળે કે ના મળે? તમને કોઈ વક્તૃત્વ સ્પર્ધામાં કહે કે લોભ વિશે બોલો, તો દરેકના અલગ 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 વક્તવ્ય પડે કે નહીં? હે? અને દરેક વ્યક્તિ કંઈક નવું લઈને આવે તો લોભના દ્રષ્ટાંતો કેટલા મળી જાય? હે? આપણા પેલા શુભમ ચક્રવર્તીની વાત સાંભળી છે. કયા? જે 7મો ખંડ સાધવા માટે ઘાતકી ખંડમાં જવા તૈયાર થઈ ગયા. હે? શુભમ ચક્રવર્તી, હું શુભમ જ બોલી. શુભમ ચક્રવર્તી એ 7મો ખંડ મારે સાધવો છે. અથવા કહો કે ઘાતકી ખંડમાં જઈને ત્યાંનો ખંડ પણ હું સાધી લઉં એવી ભાવનાથી નીકળ્યા, અને હજારો દેવો એની તહેનાતમાં હોય. ચક્રવર્તી છે, હા, એમની પેલી શિવિકા હજારો દેવોએ એક સાથે ઉપાડી લવણ સમુદ્ર પાર કરી રહ્યા છે, અને મધ્યમાં બરાબર આવ્યા ત્યાં બધા જ દેવોને એક સાથે એક વિચાર આવ્યો કે આટલા બધાએ ઉપાડી છે, હું ન ઉપાડું તો? આ બધા સમય કરે છે, હું ન કરું તો શું ફરક પડે? અને એક સાથે બધાએ વિચારને પણ અમલમાં મૂક્યો, અને બધા જ દેવોએ શિવિકા છોડી દીધી. શું થયું? આખી શિવિકા લવણ સમુદ્રના મધ્ય ભાગમાં પડી, અને શુભમ ચક્રવર્તી ગોત્યા પણ ના જડે એવી સ્થિતિને પામી ગયા. ક્યાં પહોંચ્યા? આ કોનું પરિણામ? લોભનું. આજના કાળમાં લોભનું પર્યાયવાચી નામ દેવું હોય. આજના કાળની વાત છે. લોભનું કોઈ પર્યાયવાચી નામ, પર્યાયવાચી સમજો, અર્થ એક જ હોય એવું નામ આપવું હોય તો આપણે શું આપી શકીએ? પર્યાયવાચી નામ આપો લોભનું, આજના કાળને લગતું. લોભને તમે લાલચ કહો, લાલસા કહો, શું કહો? પરિગ્રહની સંજ્ઞા કહો. હજી આગળ કંઈ કેવું? લોભ એટલે આજના કાળની મહત્વાકાંક્ષા. શું? આજના કાળમાં વ્યક્તિના જીવનમાં મહત્વાકાંક્ષાઓ ભરી છે. મહત્વાકાંક્ષાઓ એટલે મન એમાં જ રમ્યા કરે, મારે આ મેળવવું જ છે, આ લઈને જ રહીશ. એમના માટે રાત દિવસ એક કરવા પડે તો પણ કરે. કરી હતી ને રાતને પણ પોતાની આખા દિનચર્યાની એક કડી સાથે જોડી લીધી હતી. પેલા મમ્મણ શેઠી દિનચર્યામાં એક કડીને પણ એમણે જોડી લીધી. રાતનો સમય, મધ્યરાત્રિ, વરસાદી વાતાવરણ, અને ક્યાં ગયો? બધાને કથાની ખબર છે. અને એ ખબર પડ્યા પછી પણ કે આ ભરપૂર પૂરની અંદર હું જઈશ, મારી શું દશા થશે એ પણ માનવ વિચારે નહીં. એને શું કરવું છે? મહત્વાકાંક્ષા પોતાના મનમાં જે જાગી છે એને પૂર્ણ કરવી છે. અને તપાસ કરતા અંદર ખબર પડી કે એની મહત્વાકાંક્ષા શું હતી. ખબર છે ને બધાને કે બળદની આખી જોડી તૈયાર છે. હવે માત્ર એમની એક શિંગડીનો ભાગ, એટલે શિંગડાનો પણ ઉપરનો ટોચનો ભાગ એટલો જ બાકી છે. શું કરવાનું છે ત્યાં?
મઢાવ્યા પછી શું કરશે? હે, આ મમ્મણ શેઠ બન્યા કેમ? હે, મમ્મણ શેઠ કેમ બન્યા? કહે છે પૂર્વ જન્મમાં એ એક સામાન્ય એકલો રહેતો માણસ હતો. એના ઘરમાં કોઈ જ નહીં. હા, અને એમને ગામના શ્રીમંત શ્રેષ્ઠીએ કંઈક ભાતું મોકલ્યું, લાડવા, ગાંઠિયા વગેરે, અને હજુ તો ડબ્બો ખોલ્યો પણ ન હતો ત્યાં એક સંત મહાત્મા પધાર્યા. ભાવ તો થયા, એ બહુ ભાવથી ઓરાવી દીધું અને બધા જ લાડવા ઓરાવી દીધા. પણ કોઈક એવા પણ પાડોશી મળે ને, એ કહે કે ગઈકાલે ભાતામાં બહુ સરસ લાડવા આવ્યા હતા, બહુ જ સરસ હતા. પેલું કહે મેં તો ચાખ્યા પણ નથી. તો ક્યાં ગયા તારા લાડવા? મેં સંતને ઓરાવી દીધા. અરે ભલા માણસ, 5 લાડવા આવ્યા હોય તો 2 તો પોતાના માટે રખાય. હે, શું? અને એમ કરતા કરતા પેલાના મનના પરિણામોને બદલાવ્યા. જો કરવું, કરાવવું અને અનુમોદના આને કહેવાય. હે, અંતરાય પણ આવી જ રીતે પડી જાય. પોતે દીધા નથી પણ પેલાને ઉશ્કેરે છે કે અરે બધા આપી દીધા, બહુ સરસ હતા. તો પેલાના મન ચલિત થઈને કહે છે કે ચાલ હું પાછો જાઉં, એ સંત પાસેથી લાડવો પાછો લઈ આવું. જવાય કે નહીં? જવાય કે નહીં બેનો? નહીં. અને આવ્યા સંત પાસે. એમના ગુરુ કહે છે અમારા પાત્રમાં આવી ગયું ને, હવે અમારે પાછું ના દેવાય. લાડવો તો ખાવા ના મળ્યું. હા, પણ એમના પરિણામો ચેન્જ થયા, બદલાયા. દઈ દીધા પછીનો અફસોસ થયો. હે, એના પરિણામે દાન દીધું ત્યારે એવા શુભ કર્મ બંધાયા કે મમ્મણ શેઠના ભાવમાં એમને બધું જ મળ્યું. પણ એ ભોગવી ના શક્યો. હે, એ શું ખાતો હતો? ચોળા, બાફેલા ચોળા. હા, એવું કથાનકોમાં આવે છે. તો કહેવાનો આશય લોભીની આ દશા હોય છે. કેવી દશા હોય? હોવા છતાં પોતાના પેટમાં કંઈ જઈ ન શકે અને બીજાને ખવડાવે ક્યાંથી? મારે તો એ કહેવું છે, આચાર્ય શ્રી રત્નાકર સુરી કહી રહ્યા છે, વળી લોભ સર્પ ડસ્યો મને. હે, લોભનો એવો સર્પ મને ડસી ગયો છે કે જેના કારણે મને પેલા રત્નો પ્રત્યે પણ લાલચ જાગી, સાથે લઈ આવ્યો, રોજ ખોલીને જોવા લાગ્યું. એક આવો જ લોભી માણસ, અને એમણે એક ધંધો શરૂ કર્યો, વાસણ ભાડે આપવાનો. શું? વાસણ હોય ને બધા, થાળી, વાટકા, તપેલા, ગ્લાસ વગેરે. અને એમણે એ ધંધો ચાલુ કર્યો. પોતે તો લોભી છે પણ એક ધંધો સ્વીકારવો જ છે, તો એમણે નક્કી કર્યું આમાં કાંઈ ઝાઝી મહેનત નહીં, ભાડે દેવાના, ગણીને પાછા લઈ લેવાના અને ભાડું મળી જાય. અને ધંધો તો ચાલુ થઈ ગયો. એકદા એક માનવ આવ્યો કે મારે 50 થાળી, 100 વાટકા, 10 તપેલા અને ચમચા વગેરે અને કપ રકાબી. પેલાના વખતમાં પિત્તળના કે એવા કપ રકાબી પણ વપરાતા. પછી સ્ટીલના પણ આવ્યા, પછી હવે કાચના પણ આવ્યા. હા, તો એ તો સમય પ્રમાણે હોય. પેલો માણસ ભાડું નક્કી કરીને બધા જ વાસણ લઈ ગયો અને સમય નક્કી કરેલો હતો કે 4 દિવસ પછી હું આપી જઈશ. આપવા પણ આવ્યો, પણ
આજે એ 50 થાળી અને 100 વાટકાને બદલે 125 વાટકા લઈ આવ્યો અને કપ્રગાપી એ 20 લઈ ગયો હતો, એના બદલે પણ 30 લઈ આવ્યું. પેલો ભાઈ ગણે કે મેં આપ્યા છે એના કરતા વાસણ થોડા વધારે છે. એમણે પેલા ભાઈને પૂછ્યું કે આ વાસણ કેમ વધારે? કહે છે, અરે તમારી થાળીઓએ વાટકાને અને કપ રકાબીને જન્મ આપ્યો. હા, અને પેલા ભાઈ તો ખુશ થઈ ગયા હતા. તો કેવા મારા જેમ લોભી પ્રકૃતિના હે, તો એ તો ખુશ થઈ ગયા કે સારું થયું, ભાડે તો આપ્યા પણ થોડાક વધીને આવ્યા. અને એમ કરતા એનો પણ ધંધો ચાલે અને ભાડું પણ મળી ગયું. 4-6 મહિના થયા, ફરી એ જ ભાઈ આવ્યો. એના ઘરે બીજો કઈ પ્રસંગ હશે અને અમુક થાળી વાટકા, હવે હું સંખ્યા નહીં કહું, એટલા એમને જોઈતા હતા. એ લઈ ગયા અને લઈ તો ગયા, પાછા દેવા જ ના આવ્યા. શું કર્યું? દેવા જ ના આવ્યા. પેલો માણસ વિચારે કે આ વખતે તો આ ભાઈ ભાડે લઈ ગયા તો ખરા, પણ દેવા જ નથી આવ્યા. તો હવે હું કોર્ટમાં જાઉં અને કેસ કરું આ માણસ પર. એ માણસને પણ કોર્ટમાં બોલાવ્યો અને એ પણ કાબેલ હતો. આ વેપારી જો લોભી હતો તો પેલો ધૂતારો હતો. એટલે એ પહેલા જે ભાડે લઈ ગયો હતો એની બધી જ પહોંચ વગેરે નોંધ સહિત કેટલા લઈ આવ્યો, કેટલા પાછા આપ્યા, એ બધું એ સાથે લઈ ગયો અને કોર્ટમાં રજૂ કર્યું અને કહે છે કે હા, આ વખતે પણ હું લાવ્યો તો હતો, પણ જન્મે એનું મૃત્યુ તો હોય જ. શું કહે છે? જે જન્મે એનું મૃત્યુ તો હોય જ ને. જજ સાહેબ, તમે જ ન્યાય તોડો કે જો પહેલી વખતમાં આટલા વાટકા, આટલા કપ રકાબી એ જો જન્મ્યા હતા, તો આ વખતે એ બધા એક સાથે મૃત્યુ પામ્યા. હું દેવા ક્યાંથી જાઉં? અને જજ સાહેબ પણ છપ થઈ ગયા, બોલી ના શક્યા અને અંતે ન્યાય મળ્યો પેલા ધૂતારાને. કોને મળ્યો? લોભીને નહીં. એટલે કહેવાય છે લોભીનું ધન કોણ ખાય? લોભીનું ધન ધૂતારા ખાય. આપણે એવા લોભની વાત કરીએ છીએ. આપણને પણ એ લોભનો સર્પ ડસી ગયો છે. એક નાની વસ્તુઓમાં પણ લોભ સંજ્ઞા જાગે છે, નથી જાગતી? અને લોભી વ્યક્તિ એ ના વિચારે કે આ મારા સગા છે, સ્નેહી છે, મારું આત્મીય છે, સંતાન છે, એમની પાસેથી પણ કંઈક લેવાનું હોય તો ન માગી લો. હા, લોભ સંજ્ઞા જ એવી છે કે વ્યક્તિ પાસે આવા બધા જ કાર્યો કરાવી. એટલે લોભને પાપનો બાપ કહ્યું છે. શું કહ્યું છે? અગર એક લોભ હોય તો બીજા પાપ હોવાના જ. લોભની સાથે બીજા બધા જ પાપો આવી જાય. આવી લોભની સંજ્ઞા આચાર્ય શ્રી તો કબૂલ કરે છે, આલોચના કરે છે કે મારાથી આવો લોભ થયો. પરંતુ આપણે તો એ કબૂલ કરવા એ તૈયાર નથી. અમે લોભી છીએ એવું પણ બતાવવું નથી ને. બતાવવું છે આપણે? નહીં, અમે તો શ્રીમંતના પણ શ્રીમંત છીએ.
અમારામાં પરિગ્રહનો ભાવ જ નથી. ઘણા બહેનો કહેતા હોય વૈધવ્ય પ્રાપ્ત થયા પછી કે હવે અમારું જીવન પણ મા સતીજી તમારા છે. હા હા હા, કોના જેવું છે? કોના જેવું છે? કારણ કે એમના બેંક બેલેન્સમાં ઘણું બધું રાખી દીધું હોય. હા, શ્રાવકજી ગયા હોય અને અહીં શાંતિથી આનંદથી જીવી શકે એ બધી જ સુવિધા હોય, અને છતાં પણ કેવું જીવન બની જાય મા સતીજી જેવું. આહા, મારે તો એ કહેવું છે કે આ લોભની સંજ્ઞા આવા કોઈ ન કોઈ વાક્યો બોલાવી દે અને એના કારણે આપણો અનંત સંસાર બંધાઈ જાય. શું થાય? આપણે અનંત કાળથી આ સંસારમાં શું કામ છીએ? આ સંસારમાંથી ચક્રમાંથી બહાર નીકળતા કેમ નથી? એનું કારણ જ આ છે કે નાની નાની બાબતો હોય. નાની નાની બાબતમાં પણ આપણે ચૂકી જતા નથી કે કાંઈ વાંધો નહીં, 5-10 લાખની વાત હોય તો સમજાય કે એમાં આપણે બાંધછોડ ના કરીએ, પણ 5-10 રૂપિયાની વાત હોય તો એમાં પણ હિસાબ માંડવા બેસે, અને હિસાબ માત્ર ના કરીએ, કદાચ કોઈની સામેવાળાની ભૂલ હોય તો એને ભૂલ દર્શાવીએ પણ ખરા, અને એ લોભની સંજ્ઞાને પ્રદર્શિત કરીએ. આમ તો આપણે લોભી દેખાવું ન હોય, પણ આમાં કોઈ ક્રિયામાં હિસાબમાં તો આપણે લોભી દેખાઈ જઈએ. અને જ્યારે રિક્ષા ભાડું દેવાનું હોય, જ્યારે શાકભાજીવાળાને કંઈ દેવાનું હોય, ત્યારે પ્રેમથી આપો કે કચવાતા દિલે આપો? થોડુંક ઓછું કરાવવાનો ભાવ રાખો કે ના રાખો? કોઈ પણ વસ્તુ લો, જ્યારે ભાવ નક્કી થઈને વેપારી આપણને કહે ત્યારે આપણે વિચારીએ કે આમાં થોડુંક કમિશન આપે તો સારું. આ શું બતાવે છે? આપણી લોભ સંજ્ઞા. ભલે આપણે કહીએ નહીં કે અમે લોભી છીએ, પણ આપણી વર્તણૂકમાં, આપણા વર્તાવમાં, આપણી રહન સહનમાં બધે જ ખબર પડી જાય કે આપણી પ્રકૃતિ કેવી છે. આચાર્ય શ્રી એક પછી એક ક્રોધ, માન, માયા, લોભને યાદ કરીને કહે છે, હે ભગવાન, હું લોભથી ગ્રસિત થઈ ગયો, માયાની જાળમાં ફસાઈ ગયો. હા, માન એટલે અહંકારમાં આવી ગયો, અને ક્રોધ પણ કર્યો. આવા અંતરના એકરાર સાથે રત્નાકર આચાર્ય તો હળવા ફૂલ બની રહ્યા છે. શું થાય છે? એકરાર કરે તો હળવા બને, અને એકરાર ન કરે તો ભારે કર્મી બનતા જઈએ. ભલે ને લોભના કારણે આપણી પાસે પરિગ્રહ વધતો જાય. શું વધે? પરિગ્રહ તો વધતો જાય. લોભ હોય એટલે આ પણ જોઈએ, પેલું પણ જોઈએ, આના વિના ન ચાલે. તો એમ કરીને વ્યક્તિ પોતાના ઘરમાં, પોતાની ઓફિસમાં બધું વસાવતા જ જાય, ભેગું કરતા જ જાય, પણ એના કારણે જીવ ભારે કર્મી બનતું જાય. અને ભારે વસ્તુ ક્યાં જાય? ભારે વસ્તુ નીચે જાય. આપણે પણ આપણા આત્માને ભારે કર્મી બનાવી રહ્યા છીએ. તો રત્નાકર આચાર્યને એક આદર્શ તરીકે આપણી સામે રાખી એ જેમ કરી રહ્યા છે એવી આલોચના આપણે પણ કરીએ તો આપણો આત્મા પણ દિન પ્રતિદિન પરિગ્રહના ભાવોથી
લોભ લાલચના ભાવોથી હળવું ફૂલ થઈ જાય અને એના કારણે આપણે પણ મોક્ષગામી બની શકીએ.